અને હવે વાત કરીએ પાલીની. પાલીમાં પણ જે વરસાદી અને તેની આફત છે તે જોવા મળી છે. આપની જે તસવીરો પાલીની બતાવીશું, જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ હતો. આ પાણીમાં જે ફસાયેલા લોકો છે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ધસમસતા પાણીમાં લાઈવ રેસ્ક્યુ ઓપરેશન છે તે આપ જોઈ રહ્યા છો, અને પાણી વચ્ચે જે જીવ બચાવી લેવામાં આવ્યો હતો, તો પાણીમાં લાઈવ રેસ્ક્યુ અને તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો પાલી રાજસ્થાનમાં કે જ્યાં ધસમસતો પાણીનો પ્રવાહ હતો, પાણીના વહેણમાં જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું, દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશનની જે આ તસવીર છે, જે દ્રશ્યો છે, ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. રાજસ્થાન પાલીમાં જે ઘટના બની હતી ભારે વરસાદના કારણે, ત્યારબાદ જે જાણે કે નદીના પૂર આવ્યા હોય તેમના પ્રવાહમાં જે જિંદગી હતી તેને બચાવવામાં આવી હતી અને આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તો સેના પણ ખડે પગે છે. સતત જે ફસાયેલા લોકો છે તેને બચાવવામાં આવી રહ્યા છે, અને આ જ પ્રકારનું જે દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે પાલીમાં પણ જોવા મળ્યું છે. તો ભારે વરસાદ રાજ્યની સાથે સાથે રાજસ્થાનમાં પણ, રાજસ્થાનને વરસાદ ઘમરોડી રહ્યો છે. મેઘ તાંડવ છે રાજસ્થાનમાં પણ જોવા મળ્યો છે, અને આ જ હાલાકી અને આ જ પરિસ્થિતિ ત્યાંના લોકો પણ સહન કરી રહ્યા છે. પાલીમાં જ્યાં ફસાયેલા લોકો હતા તેમને બચાવવામાં આવ્યા, અને દિલધડક જે રેસ્ક્યુ ઓપરેશન હતું તે કરવામાં આવ્યું અને જિંદગીને બચાવી લેવાઈ. તો જે દ્રશ્યો છે તે દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો. રાજસ્થાનમાં જે રેલમછેલ થઈ છે, રણમાં જે રેલમછેલ થઈ છે, અને ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાય છે, અઘટિત ઘટનાઓ છે, તેને લઈને પણ કેટલીક માહિતી સામે આવી રહી છે. ક્યાંક ભેખડ ધસી પડવાની ઘટના હતી, તો ક્યાંક ફસાવાની ઘટના. તો ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હેલિકોપ્ટર મારફતે આપ જોઈ રહ્યા છો દિલધડક રેસ્ક્યુ છે તેના દ્રશ્યો. તો આખરે સેના દ્વારા પણ મહત્વપૂર્ણ કામગીરી બજાવવામાં આવી રહી છે, અને સાથે જ લોકોના જે જીવને બચાવવામાં આવી રહ્યા છે. પાલીમાં જે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને એક જિંદગીને બચાવી લેવામાં આવી છે. તસવીર જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો રાજસ્થાન પાલીની છે. તો રાજસ્થાનમાં ભારે વરસાદના કારણે સ્થિતિ છે બેહાલ થઈ છે. ખરાબ પરિસ્થિતિમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીના ધસમસતા પ્રવાહમાં જ્યાં લોકો ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા, અને આ જ મુજબના રેસ્ક્યુ ઓપરેશનમાં એક વ્યક્તિનો જીવ છે તે બચાવી લેવામાં આવ્યો છે.